કુતિયાણાના હિરલબા જાડેજા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી હિરલબા જાડેજા ચર્ચાનું કારણ રહ્યા છે, પરંતુ ક્યાંક હવે હિરલબા જાડેજાની ફરી એક વખત ધરપકડ કરવામાં આવી છે અને આ જ મામલાને લઈને જૂનાગઢ પોલીસનો સૌથી મોટો ખુલાસો પણ સામે આવ્યો છે। શું છે સમગ્ર વિષય, કયા ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી છે, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કુતિયાણાના ધારાસભ્ય એટલે કે કાંધલ જાડેજા અને તેમના જ કાકી હિરલબા જાડેજા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે। સૌથી પહેલા તો આપણે જોયું હતું કે ઇઝરાયલથી લીલુ ઓડેદરા છે, તેમના દ્વારા હિરલબાને લઈને એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આ જ વિડીયોને આધારે તેમના ઉપર અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે ક્યાંક જે લીલુ ઓડેદરા છે તેમના પતિ અને પુત્ર છે એ લોકોને ગોંધી રાખવામાં આવ્યું હતું, એ લોકોના અપહરણ કરવામાં આવ્યા હતા અને એ જ મામલે પોરબંદર પોલીસ છે તે હરકતમાં આવી હતી ને તેમને તપાસ હાથ ધરી હતી। એ બાદ તપાસમાં અનેક એવા ખુલાસા થયા હતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અને એ બાદ તરત જ હિરલબા જાડેજા ઉપર બીજા પણ ઘણા બધા ફરિયાદ છે તે પણ કરવામાં આવી હતી। પરંતુ જો વાત કરવામાં આવે હિરલબા જાડેજા વિશેની તો સાયબર ફ્રોડના ગુનામાં પોરબંદરના હિરલબા જાડેજા અને તેના બે સાગરીકો છે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને જૂનાગઢ એસઓજીએ ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજો મેળવીને ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે જેમને ફરિયાદી બનીને પોરબંદરના હિરલબેન જાડેજા તેની સાથે તેના સાગરીકો છે એ લોકોની સામે ગુનો દાખલ કર્યો હતો અને ફરિયાદમાં જણાવ્યું છે કે હિરલબા જાડેજાના સહિતના આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરીને ગયા જુલાઈ માસમાં ટેલિફોનિક સંપર્ક કરીને અનેક એવા લોકો છે એ લોકોના નામે નાના મોટા ધંધા કરવાનું તે લોકોને લોભ લાલચ આપીને જૂનાગઢના જે દિવાન ચોક છે તે ખાતે મળ્યા હતા અને ત્રણેયના નામે ખોટા દસ્તાવેજ, ખોટા બિલો બનાવી અને તેને જ આધારે બોગસ પેઢીઓ ઊભી કરી હતી। આ પેઢીઓના નામે સિક્કાઓ બનાવીને તેની જાણ બહાર જીએસટી નંબર ઉપરાંત સર્ટિફિકેટ કઢાવીને અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવીને જે પ્રતાપ ભારત છે તેની સાથે બીજા લોકો છે એ લોકોના બેંકોના કોરા ચેક અને આરટીજીએસ ફોર્મમાં સહી કરાવી લીધી હતી એવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે। બાદમાં 22 બેંક છે તેમના ખાતામાંથી ઇલેક્ટ્રોનિકના માધ્યમથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર થતા વિડ્રોલ કરીને રૂપિયા સગે વગે કરીને સાયબર ફ્રોડની ઠગાઈના નાણાંઓને આર્થિક લાભ મેળવીને ગુનો આચર્યો હોવાની ફરિયાદના આધારે ગઈ તારીખ એટલે કે 30 મેના રોજ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને સોમવારે જૂનાગઢ એસઓજીના તપાસનીશ જે પીઆઈ છે તેમના દ્વારા આ જ વોરંટના આધારે હિરલબાનો જે જૂનાગઢ જેલમાંથી અને તેના બે સાગરીકોના પોરબંદર જેલમાંથી કબજો મેળવીને તે લોકોની ધરપકડ કરીને પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। વાત કરવામાં આવે કે 22 બેંકના ખાતામાંથી 83 સાયબર ક્રાઇમ છે તેની ફરિયાદ નોંધાઈ હતી। જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગત તારીખ 29 મેના રોજ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા બેંક ખાતા તથા પેઢીઓ મુદ્દે તપાસ કરવાનું જણાવ્યું હતું, જેના જ આધારે આ સમગ્ર જે ઘટના છે તે પણ ક્યાંક બહાર આવી હતી। એટલે કે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી હિરલબા જાડેજા છે તેમની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળ્યો છે અને હવે આ જ વિષયને લઈને જૂનાગઢ પોલીસે શું કહ્યું તે પણ સાંભળીએ। જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલો તેમાં જૂનાગઢના સાહેબ પ્રતાપભાઈ પરાટ, પારસભાઈ અને ભરતભાઈ સુત્રેજા આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલબા જાડેજા, નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિક્ટીમ છે પ્રતાપભાઈ, પારસભાઈ અને ભરતભાઈ તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો લઈ ને બોગસ પેઢીઓ બનાવેલી। આ પેઢીઓના નામથી સિક્કા બનાવી અને તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા। ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા। તો આ બાબતે બીએનએસએસની કલમ
આ ઉપરાંત આઈટી એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ એસઓજી પીઆઈ સર્વેયર સાહેબનાને સોંપેલી છે. હાલ આગળની તપાસ શરૂ છે. આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ વડોદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા આ 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. એટલે કે હિરલબા જાડેજાની ફરી એક વખત ધરપકડ કરવામાં આવી છે. તેમની મુશ્કેલીઓમાં ક્યાંક વધારો થતો એવું પણ લાગી રહ્યું છે. હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે હવે આના ઉપર તપાસ કરવામાં આવશે ત્યારે કયા નવા મોટા ખુલાસા થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.